નમસ્કાર મિત્રો, લોક પ્રભાત યુટ્યુબ ચેનલને અંદર આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। આજે તારીખ મિત્રો 12/7/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો હાલ મિત્રો અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને મિત્રો ગુજરાતભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો આવનાર 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેને લઈને મિત્રો સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે આવનાર 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં અને મિત્રો કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે। જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે। આ દરમિયાન મિત્રો આજે રાજ્યના 18 જિલ્લામાં સ્થાનિક મિત્રો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે। તેમના જણાવ્યા અનુસાર મિત્રો 10 અને 11 જુલાઈના રોજ રાજ્યના મિત્રો અમુક વિસ્તારોમાં હળવો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। આ જિલ્લાઓમાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મિત્રો આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે। તો મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેવા કે મિત્રો નડિયાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં પણ મિત્રો મધ્યમથી લઈ હળવા વરસાદની સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો દાહોદ, ગોધરા, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હવે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જોઈ લે કે મિત્રો આવનાર સમયમાં અને આગામી 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં ભારેથી લઈ હળવો વરસાદ પડી શકે છે। સૌપ્રથમ મિત્રો આપણે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો દ્વારકા છે, જામનગર છે, તેમજ મિત્રો આ બાજુનો વિસ્તારો થાન છે, આ વિસ્તારમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે। તો મિત્રો સૌરાષ્ટ્રના એટલે કે મિત્રો મહુવા કાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, તેમજ મિત્રો અમરેલી છે, ભાવનગર છે, આ વિસ્તારમાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, તેમજ મિત્રો વ્યારા છે, આ તરફ મિત્રો આહવા છે, આ વિસ્તારમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે। આ તરફ મિત્રો ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉપરમાં મિત્રો ભરૂચ છે, અમોદ છે, તેમજ મિત્રો રાજપીપળા છે, બારડોલી છે, વડોદરા છે, ખંભાત છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, કપડવંજ છે, બાયડ છે, આ તરફ મિત્રો બાલાસિનોર છે, ડાકોર છે, ધોળકા છે, આ તરફ મિત્રો વિરમગામ છે, કડી છે, તેમજ મિત્રો નળ સરોવર જેવા વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। તો આ તરફ મિત્રો સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। હવે આપણે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ઈડર છે, તેમજ મિત્રો હિંમતનગર છે, મહેસાણા છે, મોઢેરા છે, ચણસમા છે, મિત્રો આ તરફ મિત્રો પાટણ છે, સિદ્ધપુર છે, આ વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ આ વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે।